આરએચ કોટક પ્રાઇમરી સ્કૂલ વતી આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. સબ્જેક્ટ એન્વાયરમેન્ટ, ચેપ્ટર 13. પાઠનું નામ છે પહાડી રહેઠાણ. આ પાઠમાં આપણે જુદા જુદા પ્રદેશમાં કે જુદા જુદા દેશમાં કઈ કઈ રીતના ઘર હોય છે તે વિશે આપણે વધુ માહિતી મેળવવાના છીએ. ઘર છે, મકાન છે, તે ઈંટ, રેતી, કપચી, સિમેન્ટ અને પાણીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દરેક મકાન જુદા જુદા હોય છે. દરેક ભાગનો પણ આપણે જુદો જુદો ઉપયોગ કરીએ છીએ. ગામડા અને શહેરમાં અલગ અલગ પ્રકારના ઘર જોવા મળે છે. ગામડાના મકાન કાચા મકાન હોય છે. મકાન મોટા હોય છે પણ કાચા હોય છે. રેતી સિમેન્ટનો ઉપયોગ કરેલા હોતા નથી. છાણ માટીનો ઉપયોગ કરેલા મકાન હોય છે. તો શહેરમાં મકાન છે તે બહુમાળી મકાન વધુ જોવા મળે છે. પહાડી વિસ્તાર હોય તો ત્યાંના મકાન પણ અલગ જ પ્રકારના જોવા મળે છે. ગરમ પ્રદેશ હોય તો ત્યાંના મકાનોની બનાવટમાં પણ ફેરફાર હોય છે. ગામડામાં કાચા મકાન, પાકા મકાન, ધાબાવાળા મકાન એમ ઘણા બધા પ્રકારના મકાન જોવા મળે છે. જ્યારે શહેરમાં પાકા મકાનો વધારે હોય છે, ઝૂંપડપટ્ટી પણ હોય છે, ધાબાવાળા મકાનો હોય છે, બહુમાળી મકાન મોટી મોટી બિલ્ડિંગો, ઇમારતો, એપાર્ટમેન્ટ પણ છે, બંગલા છે, વિલા પણ જોવા મળે છે. ગુજરાતની અંદર તો માટી અને છાણમાંથી બનેલા કાચા મકાનો પણ છે. સાથે સાથે ઈંટ, રેતી, કપચી, સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ થયેલો હોય તેવા પાકા મકાનો પણ જોવા મળે છે. મકાન છે એ માણસની આવકની ઓળખ છે. આ પાઠની અંદર ગૌરવ જાની જેને પ્રવાસ કરી નવું નવું જાણવાનો શોખ હતો તે માણસ મોટરસાયકલ લઈને મુંબઈથી મોટરસાયકલમાં જ કેટલો પ્રવાસ કરે છે તે આપણે જોવાના છીએ. મુંબઈથી તે દિલ્હી જાય છે, દિલ્હીથી મનાલી જાય છે, મનાલીથી લડાખ જાય છે, લડાખથી ચાંગથાંગ, કારગિલ, શ્રીનગર અને મુંબઈ થઈને પરત ફરે છે. અને કઈ જગ્યાએ કઈ જાતના મકાન છે તે બધી માહિતી તે મેળવે છે. મનાલી છે એ હિમાચલ પ્રદેશમાં આવેલું એક સ્થળ છે. મનાલી છે એ દરિયાની સપાટીથી આશરે 2000 મીટરની ઊંચાઈ પર આવેલું એક શહેર છે. લડાખ વિસ્તારમાં ઊંચો અને સપાટ વિસ્તાર છે. લડાખને ઠંડુ રણ પણ કહેવામાં આવે છે. ઠંડુ રણ તરીકે પણ જાણીતો વિસ્તાર છે લડાખ. હવે આ ગૌરવ જાની ક્યાં કઈ જાતના મકાન જોવે છે તે પછી આપણે આગળ જોઈએ છીએ. ચાંગપા ચાંગથાંગની અંદર આવેલી જાતિ છે ચાંગપા. ચાંગપા પર્વત પર રહેતી જાતિ છે. તે પર્વત પર રહેતી જાતિને ચાંગપા જાતિ તરીકે ઓળખવામાં આવે છે. ચાંગપા લોકો ઘેટા બકરા સાથે જોવા મળે છે. તેઓનો મુખ્ય વ્યવસાય ઘેટા બકરા ઉછેરવાનો છે. ઘેટા બકરાઓને ચરાવવા માટે ખૂબ ઊંચી જગ્યાએ લઈ જવાય છે અને આ ખૂબ ઊંચી જગ્યાએ બકરી અને ઘેટાના વાળ પણ વધુ લાંબા અને સુવાળા હોય છે. આ બકરીઓના ઊનમાંથી શાલ બને છે. તેને યશમીની શાલ તરીકે ઓળખવામાં આવે છે. ચાંગપા જાતિના લોકો શંકુ આકારના તંબુમાં રહે છે.
તેઓના મકાનને તંબુ નામ આપવામાં આવેલું છે. તેમના તંબુને રેબો તરીકે ઓળખવામાં આવે છે. ચાંગપા જાતિ ચાંગથાંગની અંદર આવેલી છે. હવે આગળ જોઈએ શ્રીનગર. શ્રીનગર માં કુદરત ખૂબ ખીલેલું છે. શ્રીનગરમાં જોવાલાયક સ્થળ છે દાલ સરોવર. દાલ સરોવરમાં અનેક પ્રવાસીઓ જતા હોય છે ફરવા. આ પ્રવાસીઓ હાઉસબોટમાં રહેવાનું પસંદ કરે છે. હાઉસબોટમાં શિકારામાં બેસી દાલ સરોવરમાં સફર કરવાની ખૂબ મજા આવે છે. શિકારા એક જાતની હોડી છે, પણ તેમાં એક સાથે ઘણા બધા નહીં પણ 2 કે 3 જણા શિકારામાં બેસી શકે એવી એક શિકારા બનાવેલા હોય છે. શ્રીનગરમાં ઘણા લોકો ડોંગામાં રહે છે. આપણે જેવા એને ઘર કહી છીએ એમ શ્રીનગરના લોકો ડોંગામાં રહે છે. ડોંગાની અંદર જુદા જુદા ઓરડા વાળું ઘર હોય છે. તો આ ગૌરાંગ જાની હજી આગળ કયા સ્થળે ફરવા જાય છે એ વિશેની માહિતી આપણે આના પછીના પીરિયડમાં મેળવશું. અત્યારે આ ગૌરાંગ જાની કેટલું ફર્યો છે તે જોયું તે તમે રફ નોટમાં સરસ અક્ષરે લખી રાખજો, એટલે બીજા પીરિયડમાં તમને યાદ રહે કે આપણે હવે ક્યાંથી શીખવાનું બાકી છે. ઓકે, સરસ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.